નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જેકેએસની ગુજરાતી વાત કરીએ તો જૂનાગઢના સંસદીય મત વિસ્તારના ખર્ચ નિરીક્ષક રજત દત્તાની અધ્યક્ષતામાં કલેક્ટર કચેરી ખાતે બેઠક યોજાઈ હતી। ગીર સોમનાથ જિલ્લાના 4 વિધાનસભા મતક્ષેત્રોનો સમાવેશ જૂનાગઢની લોકસભા બેઠક અંતર્ગત થાય છે, ત્યારે 13 જૂનાગઢ સંસદીય મત વિસ્તારની ચૂંટણી માટે ખર્ચ નિરીક્ષણ તરીકે નિમાયેલા ભારતીય રેવન્યુ સેવાના રજત દત્તાએ આજે ગીર સોમનાથ જિલ્લાની મુલાકાત લીધી હતી। ખર્ચ નિરીક્ષકની ઉપસ્થિતિમાં આજે કલેક્ટર કચેરી ઇનાજ ખાતેના વિડીયો કોન્ફરન્સ રૂમમાં બેઠક યોજાઈ હતી। ગીર સોમનાથ જિલ્લાના ચૂંટણી અધિકારી કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા, જિલ્લા વિકાસ અધિકારી સ્નેહલ તેમજ જિલ્લા પોલીસ વડા મનોહરસિંહ જાડેજા, ચૂંટણી સાથે સંકળાયેલા વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। નિવાસી અધિક કલેક્ટર રાજેશ આલે ખર્ચ નિરીક્ષણનું જિલ્લા વહીવટી તંત્ર વતી સ્વાગત કરી બેઠકની ભૂમિકા આપી હતી। તેમણે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા આદર્શ આચારસંહિતાના અમલ અંગે જિલ્લામાં કરવામાં આવેલી વિવિધ કામગીરીઓ જેવી કે એફએસટી તેમજ એસએસટી તેમજ એમસીએમ તેમજ વિલેજ કર્મચારીઓની તાલીમ વગેરે અંગેની પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશનથી ખર્ચ નિરીક્ષણને માહિતી આપી હતી। જેકેએસની ગુજરાતી સાથે મહેશ વાજા, સોમનાથ।